જય જય અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય આરસુર ધામ વાળી અંબા માની જય જય આરસુર ધામ વાળી અંબા માની જય જય ચોટીલા ધામ વાળી ચામુંડ માની જય જય ચોટીલા ધામ વાળી ચામુંડ માની જય જય રાજપરા ધામ વાળી ખોડલ માની જય જય રાજપરા ધામ વાળી ખોડલ માની જય જય અંબાની જય જગદંબાની 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 જય જય માટેલ ધામ વાળી ખોડલ માની 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 જય જય ગળવા ધામ વાળી રાંદલ માની જય જય ગળવા ધામ વાળી રાંદલ માની જય જય સિદ્ધસર ધામ વાળી ઉમિયા માની જય જય સિદ્ધસર ધામ વાળી ઉમિયા માની જય જય અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય હૈ ગિરિનંદિની નંદ તમે દિન વિશ્વ વિનોદિની નંદ તુને गिरिवर विंध्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि कृष्णनुते भगवती है श्रुतिकंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते मारम्य कपर्दिनि शैलसुते शैलसुते मारम्य कपर्दिनि शैलसुते रम्य कपर्दिनि शैलसुते बोल श्री चौटीला वाली चामुंडा जय शक्ति माता की जय ચાલો શક્તિની પૂજા થઈ હવે બધા ભુવાદેવની પૂજા કાંડા કરવા બાંધવાના છે माया कुंडलनी क्रिया मधुमते काली कला मालिनी मातंगी विजया जया भगवती देवी शिवा शांभवी शक्ति शंकर वल्लभा त्रिनयना भागवादिनी भैरवी ह्रींकारि त्रिपुरा परा परमहेश्वरी माता कुमारीश्वरी फूल आपजो फूल माता दुर्गा भवानी जय होवे 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 माता अंबा भवानी जय होवे माता अंबा भवानी जय होवे माता अंबा
ભવાનીની જય હોવે. હે માતા અંબા ભવાની હોવે. માતા દુર્ગા ભવાનીની જય હોવે. હે માતા દુર્ગા ભવાનીની જય હોવે. ખમા માં ખમા. શ્રી મા જય જય મા. શ્રી મા ચામુંડ મા. શ્રી મા ઉમરકોટ વાળા સૌજીભાઈ. શ્રી મા ચામુંડ શ્રી મા જય જય મા. શ્રી મા ચામુંડ મા. શ્રી સૌજીભાઈ સૌજીભાઈ. જય જય મા. શ્રી ઉમરકોટ વાળા સૌજીભાઈ. જય જય મા. અહીંયા આવો ઉમરકોટ વાળા સૌજીભાઈ. ક્યાં વયા ગયા? યા શ્રી સ્વયં સકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયે સબુદ્ધિ. શ્રદ્ધા સતાં કુલજનમ પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતા સ્મ પરિપાલય દેવી વિશ્વા. કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્ય મેતત્. કિં ચાતિ વીર્યમસુર ક્ષયકારી ભૂરી. કિં ચાહવે સુચરિતા નીતવાદ્ભુતાની સર્વેષુ દેવ્યસુરદે વગણાદિકેશો. હાલો જે કોઈ પણ હરવિયા કુટુંબના કોઈ પણ અહીંયા અથવા ગમે ગામડે જેને હુરાપુરા આવતા હોય અહીંયા કાંડુ બંધાવવા આવે. ગમે તે હુરાપુરાના ભુવા હોય હરવિયા કુટુંબના એ કાંડુ બંધાવવા અહીંયા થાપને આવે. મારી કુળ દેવી માતા દયાળી છે. 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 મારા અંતરની વાતો એ જાણે 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 છે. મારી કુળ દેવી માતા દયાળી 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 છે. મારી રક્ષા સદા કરનારી 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 છે. મારી કુળ દેવી માતા
દયાળી છે મારી કુળદેવી માતા દયાળી છે મારી કુળદેવી માતા દયાળી છે મારી કુળદેવી માતા દયાળી છે જય કાલી જય કાલી જય જય મહાકાલી 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 અંબા ભવાની જગદંબા ભવાની 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 શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતે હરે દેવે નારાયણે નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ ચામુંડારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માકોડલરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ અય ગિરિનંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે गिरिवरविंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हे सिद्धि कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्य कपार्दिनी शैलसुते मारम्य दिनी शैलसुते श्री माँ जय माँ श्री माँ जय माँ चामुंड माँ श्री माँ जय माँ श्री माँ जय माँ चामुंड माँ श्री माँ जय माँ श्री माँ जय माँ चामुंड माँ
શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં ચામુંડમાં શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં ખોડલમાં શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં ખોડલમાં શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં ચામુંડમાં શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં ખોડલમાં શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં કુળદેવી માં શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં કુળદેવી માં યા દેવી સર્વભૂતેષુ માં ચામુંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં ખોડલ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો આય જગદંબ વનમ કદંબ વન પ્રિયવાસી હાથ હૃદય શિખર સોમરે શંકર હિમાલય શંકર હિમાલય મત જગતે મત મત હે તો કૈટ વગંજલિ હાથ જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય ગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુદય ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુનુદય ભગવતી હે જગદંડ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી હૃદય જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબર્દિની જય હૃદય જય જગદંબ વદંબ કદંબ વન પ્રિયવા દિવ્યાસનતે શિખર શિરોમણિ શૃંગ હિમાલય સુંદરી જાલય જગતે મધુ મધુરે મધુ એક ચાવી મળેલ છે હીરો હોન્ડાની ચાવી છે બાઇકની જે કોઈની હોય એ અહીંયા સ્ટેજ પાસેથી લઈ જાય બ્રાહ્મણ પાસેથી હીરો હોન્ડાની ચાવી છે સ્પ્લેન્ડરની જે કોઈની હોય એ લઈ જાય અહીંથી લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ
નમન નમન નારાયણી અંબા 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 જગદંબા અંબા અંબા જગદંબા અંબા અંબા જગદંબા અંબા અંબા જગદંબા માતા મુંડ રૂપે જગદંબા માતા મુંડ રૂપે જગદંબા મા ખોડલ રૂપે જગદંબા કોડલ રૂપે જગદંબા મા મોમાય રૂપે જગદંબા મોમય રૂપે જગદંબા મા મેલડી રૂપે જગદંબા મેલડી રૂપે જગદંબા માની સિંહ સવારી જગદંબા સવારી જગદંબા માની મગર સવારી જગદંબા મગર સવારી જગદંબા માને ત્રિશુલ હાથે જગદંબા અને ત્રિશુલ હાથે જગદંબા માને તલવાર હાથે જગદંબા અને તલવાર હાથે જગદંબા માને ખપ્પર હાથે જગદંબા અને કપ્પર હાથે જગદંબા અંબા અંબા 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 જગદંબા હવે ભુવાદેવ કાંટા બાંધવામાં બાકી રહેતા હોય તો આવી જાજો કાંડા બાંધવામાં બાકી હોય માતાજીના ભુવા સુરાપુરા દાદા ના ભુવા કોઈ બાકી રહેતા હોય તો કેજો હવે અહીંયા ભુવાદેવના કાંડા બંધાઈ ગયા છે હવે અહીંયા આચાર્ય પૂજા એટલે બ્રાહ્મણ પૂજા થશે અને પછી પરિવારના સભ્યોના કાંડા બાંધવાના છે એટલે મુખ્ય યજમાન આવશે ચાલો અહીંયા ભગા હતા અને 2 જણા અહીંયા મદદમાં 3 જણા કાંડા બાંધતા જાય એટલે ઝડપ થાય થોડી એટલે મદદમાં અહીંયા રહેજો હવે અહીંયા વ્યાસપીઠની પૂજા થાય છે બધા બ્રાહ્મણો વતી વ્યાસપીઠની બ્રાહ્મણોની પૂજા ओम आचार्य पूजनम बृहस्पते आदि दर्जो अरेहाद्युमद्वे भाति क्रतो मज्जनेखो जद्देदाय छवासारे द प्रजा ततदस्मा शूद्रविणन्देः चित्रम् नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दा यतपत्र नेत्रा येन त्वया भारत तैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप श्री आचार्य महाराजनी जय नारायण भगवान की जय ચાલો પાછા પોતપોતાની જગ્યાએ બેસી જાવ આપણે આગળનો ક્રમ વધારી છીએ
કળશને હાથ લગાડી જાઓ. આજગ્રકલશં મયા વિષન્વિન્દવઃ પુનરુર્જાને વર્ધસ્વસાનઃ સદ્રન્તુષોરુધારાપયસ્વદે પુનર્મા વિશદાદ્રૈઃ કળશમાં જલપધરાવો. વારુણસ્યોત્તમ તંબનમદે વરુણસ્ય સ્કંભદર્શને વરુણસ્ય રથસદન્યસે વરુણસ્ય રથસદનમસે વરુણસ્ય રથસદનમસે બૃહસ્પતિઃ ત્વમોખદે સોમો રાજા વિદ્વાનક્ષ્માદમુચ્યત ધાન્ય પ્રક્ષેપઃ ધાન્યમસે ધેનો હે દેવાન પ્રાણાયતો દાનાય વ્યાનાય દીર્ઘમનુપ્રસિદ્ધિમાયુગેન્દં દેવો વઃ કવિતા હિરण्यपाणिः ગૃહણાતચ્છિદ્રેણ પાણિના ચક્ષુષે ત્વામહીનાં પયોસી ઔષધેજા ઓખદેઃ પૂર્વાજાતા દેવેભ્યદ્ર્યોગમુરા નવપૃણામહગોષદંધામાનિ સપ્ત પૂર્વા પ્રક્ષેપઃ ઓમ કાંડાત પ્રરોહન્તે પરુગઃ પરુગસ્પરિ એવાનો દુર્ભે પ્રદનુદાદ્રેણ સદેન ચ પંચપલ્લવાની ઓમ અશ્વત્થેવો નિખદનં વાર્ણેવો વદતિ ક્રેતા ગોભાજૈત્યેલા સતજતનવથ પૂરુખમ સપ્તમૃત પ્રક્ષેપઃ ઓમ શ્યોના પૃથિવીના ભવાનક્ષરા નિવેશની ગચ્છાનઃ સર્વસપ્રથાઃ ફલ પ્રક્ષેપઃ જાહ ભલિનિર્જા અફલા ક્રમીતા દતરત્ના નિદાશુગે હિરણ્યગર્ભઃ સમવર્ધદાગ્રે ભૂતયજાતઃ અતિરેક સૌદ્રયાન ભવતિ જાયમાનઃ તંદિરા સ કવય ઉન્નયંતે સ્વાદ્યો મનસા દેવયંદઃ એમાં પંચધાતુ પંચરત્ન સુવર્ણ રજત એ બધું પધરાયું. શ્રીફળ માલિકાઈ કરી. હવે કઈ ગયા ભુવાદેવ? અહીં આવી જજો. હિરેન એક ભુવાદેવ નું કાંડું અહીં મુકેશભાઈ ના હાથે બાંધવાનું છે. ત્યાં તારી બાજુમાં બેસાડી અને દાદાનું કાંડું એક બાંધવાનું. મુકાભાઈ અહીં એક દાદાનું કાંડું બાંધ્યો તો. હવે જે આપણે સ્વયંસેવકો છે યજ્ઞશાળાના એ બધાએ હવે જવતલ પહોંચાડવાના છે. એટલે યજમાનો પાસે થાળીઓ છે, એમાં બધામાં થાળીઓમાં જવતલ, અડાયા, છાણા, ઘી ને એવું બધું પહોંચાડતા થાવ. હસ્રે સ્વયં સુકૃતિનઃ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનઃ કૃતધેયઃ હૃદયેશ્વ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનઃ પ્રભવસ્ય લજ્જાં તાં ત્વાં નતા સ્મ પરિપાલય દેવી વિશ્વ સુરાપુરા દાદાની જય, કુળદેવી માતની જય. સ્વયંસેવક ભાઈઓ યજમાનો પાસે થાળી છે, બધા જવતલ પહોંચાડો. એક કુંડે 3 જવતલ, એક કુંડે 3 ઘી, બધાને ઘી ઉમવાનું છે, બધાએ જવતલ ઉમવાનું. હાથ અડાડી રાખો, ઓલું ઈ કાંઈ નહીં. બધાએ ઘી, બધાએ જવતલ. 3 ભાઈઓ જવતલ ઘી ઓમશે અને 3 બહેનો જવતલ ઓમશે. એટલે બધાને બધી વસ્તુ દેવાની છે તમ તારે, બધી જોડીઓને. એટલે અહીંયા પોતતી કરો. હવે મુકેશભાઈ કળશ લઈ ઉભા થઈ જાઓ અને અહીંયા સ્થાપના, દાદા કી અહીંયા સ્થાપના કરી દો. બધાય માતાજીને ચાંદલો ચોખા છબીઓને પૂજા કરી લ્યો અને અહીંયા આ ગાડલું લઈ અને અહીંયા આપણે અરણી મંથનની તૈયારી આગળ કરવી છે. એટલે ભાવેશભાઈ તમારી આજ્ઞા અધ્યક્ષતામાં અહીંયા આગળ જ કરાવવું પડશે. બધે કાંડા બાંધે. પરિવારના ભાઈઓ બહેનો કાંડા બાંધવા બાકી હોય તો અહીંયા અમારા ભૂદેવો 2 બ્રાહ્મણો અહીંયા કાંડા બાંધે છે. ઓલી બાજુ અહીંયા ભૂદેવ બ્રાહ્મણ અહીંયા કાંડા બાંધે છે. બધા કાંડા બંધાવજો દાદાના. માતની બધા ચાંદલા ચોખા છબીઓને
તો હાર ની તો પહેરાવી જાય ને ચાંદલા પોગી એકસો હાલો આવી જાઓ ચાલો બે થાય બે હાથ જોડી ઓ બ્રાહ્મણા મહ્યમ એમ બોલી જાયજો સહ કુટુંબિને મહાજના નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય વિષ્ણુ યાગાખ્ય કર્મણા પુણ્યહમ ભવંતો બ્રવંતો અસ્તુ પુણ્યાહમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ કર્મ વૃદ્ધતા કર્મ રુદ્યતામ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્યમતે સ્વસ્તિ અસ્તુ શ્રી અસ્તુ શ્રી શ્રી સદે લક્ષ્મી ચ પત્ન્યાવહો રાત્રે બાસે નક્ષત્રાણિ રૂપમશિનો વ્યાતમ ચાલો યજમાનોને કાંડા બાંધવાના બાકી હોય ત્યાં બાંધી દેજો પછી બધા યજમાનો હાથમાં ફૂલ ચોખા રાખો ફૂલ ચોખા સ્વયંસેવકો જ્યાં ફૂલ નો હોય ત્યાં ફૂલ પહોંચાડજો ચોખા નો હોય ત્યાં ચોખા પહોંચાડજો જમણા હાથમાં બધા ફૂલ ચોખા રાખો આ મંડપના દેવતાઓના બધાના ધ્યાન ધરી જાઓ ત્યાં આપણે નારિયેલી ખજૂરી શેરડીના સાટા આ બધું બાંધ્યું છે એ યજ્ઞશાળાના દેવતાઓના બધાના ધ્યાન ધરી જાઓ નંદિની નલિની મેત્રા ઉમાચા પશુવર્ધિની આગ્નેયાદિ ક્રમેણેવ શાખા સ્તંભે પ્રતિષ્ઠિતા બધી દિશામાં છાટી જાઓ મંડપ હસ્ત વિરાજી દેવતા ભ્યો નમઃ સકલોપચારાર્થે મંદાક્ષત પુષ્પાણિ સમર્પયામિ ગણપત દાદાની પૂજા થઈ હવે લાલ સ્થાપનમાં એના ગોત્રી દેવતા એની અહીંયા સ્થાપના કરી છે અહીંયા પગે લાગુ ગૌરી પદ્મા સતી મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વદા સ્વાહા માતરો લોકમાતરઃ ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મના કુલદેવતા વૃદ્ધો પૂજ્યાતિ ષોડશ શ્રી લક્ષ્મી ચ ધૃતિ મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યેષુ પ્રપૂજ્યન્તે સપ્તેતાગ્રજમાતરઃ ગણેશ ગોત્રીયાદિ માતૃકા મંડળ દેવતા ભ્યો નમઃ નમસ્કારઃ નમસ્કરોમિ આયુષ્યમ 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 આરોગ્યમ 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 માંગલ્ય 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 આનંદ 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 હવે ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો અમારા બેન હાથ ડાળી રાખો હવે વૈશ્વદેવ નામનો સંકલ્પ આવે છે અહીં સુધી આપણે દેશ સુધી હેમાદ્રી સાંભળી એટલે અહીં સુધીનો આપણને અધિકાર પ્રાપ્ત થયો હવે અહીંયા યજ્ઞમાં હોમવું છે તો રોજ નિત્ય યજ્ઞ કરતા હોય તો આપણે અંદર આહુતિ આપવાનો અધિકાર પ્રાપ્ત થાય તો આપણે નિત્ય યજ્ઞ કરતા નથી માટે અહીંયા ગોળનું દાન ખાંડનું દાન અને દાળ એટલે આપણે અહીંયા ચણાની તુવેરની દાળ એનું અહીંયા દાન બ્રાહ્મણને કરીએ ત્યારે આપણે યજ્ઞમાં સ્વાહાકાર નો અધિકાર પ્રાપ્ત થાય તો અહીંયા બ્રહ્માજીના સ્થાપનમાં ખાંડ ગોળ ચણાની દાળ અને તુવેરની દાળ ને બધું આવી ગયું છે છેલ્લે જે કઈ પણ અમે બધું બ્રાહ્મણને દક્ષિણા આપશું અને આ બધું દાન પુણ્ય દેવાનું છે એના દ્વારા અમને આ વૈશ્વદેવનો અધિકાર આપજો વૈશ્વદેવ કરણ જનિત પ્રતિવાય પરિહારતમ બ્રાહ્મણાય વિષ્ણુ રૂપાય આમાનદાન સિદ્ધા દાન વહ શર્કરાહ પાત્રમ ગુળ પાત્રમ મહાજિદાન કર્માંતે દક્ષિણાદ્યાન તેન વૈશ્વદેવ અધિકાર સિદ્ધિરસ્તુ હવે ધામમાં ગયેલા પિતૃ દેવતાઓના આશીર્વાદ લેવાના મેં સવારે કીધું ને કે વળવાઓ અંતરિક્ષમાંથી આપણી ઉપર આશીર્વાદ વરસાવતા હોય રાજી થતા હોય કાંઈ મારા સંતાનો એના વહુ એના દીકરા આ કંઈક સત્કર્મ કરી રહ્યા છે આહુતિ આપી રહ્યા છે બ્રાહ્મણોને વસ્ત્રનું દાન પાત્રનું દાન બ્રાહ્મણ ભોજન કરાવી રહ્યા છે ત્યારે પિતૃઓ આપણા ખૂબ રાજી હોય તો અંતરિક્ષમાં જે આપણા કુટુંબના પિતૃ યાદ આવે એ બધાને બે હાથ જોડી માથું નમાવી નમસ્કાર કરો હે નાથ જોડે હાથ પાયે પ્રેમથી સૌ માગીએ મળે સાચું તમારું એ હૃદયથી માગીએ જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો માતૃદેવો ભવા પિતૃદેવો ભવા આચાર્ય દેવો ભવા અતિથિ દેવો ભવા હવે
દેવતાઓના બધાના સ્વાગત કરવાના છે. દેવી દેવતાઓ અમારા યજ્ઞમાં પધારી અમે જે આહુતિ આપી એ જ બધાએ આહુતિનો સ્વીકાર કરી અમારા સમસ્ત સરવૈયા પરિવારનું કલ્યાણ કરજો, રક્ષણ કરજો અને આશીર્વાદ આપજો. સ્વાગતમ ભોજ શ્રેષ્ઠા મદનુગ્રહકારકાય મર્ઘ્યમિદં પાદ્યં ભવદ્ભી પ્રતિગૃહ્યતા. હાથમાં પુષ્પ ચોખા રાખી અહીંયા બ્રહ્માજીના ધ્યાન ધરી જાઓ. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદીશાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. મુખ્ય કુંડના યજમાન મુકેશભાઈ અને વિપુલ તારે અહીંયા જે સ્થાપન કર્યું અહીંયા પધરાવી દો અને બીજા બધા યજમાનો કુંડની પરિધિ ઉપર પધરાવી દો. સકલો પચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. રાખો દેવાયાંતો યાતુ ધાનાપયાન વિષ્ણું દેવયજનમ રક્ષસ્વ ભૂમં પ્રાદેશમ કુર્યાત ભૂમિ કુર્મન દેવતાભ્યો નમસ્કારઃ. નમસ્કારોમિ. બધા યજમાનો કુંડને જમણો હાથ અડાડી રાખો. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ વિશ્વકર્મા દાદા વાસ્તુ પુરુષ અને કુંડના દેવી દેવતાઓનું આવાહન કરી છે. હવે એમાં આપણે અગ્નિ સ્થાપન કરવાનો છે એટલે કુંડના દેવતાઓ બધા પ્રસન્ન રહેજો, અમને આશીર્વાદ આપજો. ઓમ કુંડસ્થ દેવતાભ્યો નમઃ. સ્વસ્થાને નિશામિ ત્રિદર્ભેઃ પરિસમુહ્ય ગોમયેન ઉપલિપ્ય યજ્ઞ કાષ્ઠેન ઉલ્લિખ્ય ઉદકેન અભ્યુક્ષ્ય. હવે આપણે અરણી મંથન દ્વારા અગ્નિ પ્રજ્વાલિત કરવાનો છે એટલે આપણે શાસ્ત્રીજી દાદા થોડુંક અરણીનો મહિમા અને અરણી મંથન શું કામ કેવી રીતે બધું હોય એ આપણને બધું સમજાવશે. પછી અહીંયા બધા યજમાનો દ્વારા અરણી મંથન અગ્નિ પ્રાગટ્ય કરી અને મુખ્ય કુંડમાં એ આપણે પધરાવવાનું છે એટલે શાસ્ત્રીજી આપણે બધું થોડુંક સમજાવશે. શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. મોટા યજ્ઞની અંદર અરણીનું કાષ્ટ થાય. જેમ આપણે પીપળાનું ઝાડ હોય, વડલાનું ઝાડ હોય, ઉંબરાનું ઝાડ હોય, એમ અરણીનું ઝાડ હોય. એમાંથી જે કાષ્ટ હોય એના અનુકૂળ નક્ષત્રની અંદર અનુકૂળ દિવસની અંદર એનું છેદન કરવામાં આવે અને એના નક્ષત્રની અંદર એ મિસ્ત્રી પાસે બનાવવામાં આવે. સામસામા બે કાષ્ટ હોય અને કાષ્ટના ઘર્ષણથી એમાંથી અગ્નિ મતલબ દેતવા ઉત્પન્ન થાય જે એકદમ પવિત્ર અગ્નિ કહેવાય. એક દિવસનો યજ્ઞ હોય તો આપણે મોટા ભાગે દિવાસળીથી યજ્ઞ કરતા હોય પણ એ સામાન્ય યજ્ઞ આપણો પ્રગટાયો કહેવાય. પણ જ્યારે વિષ્ણુ યાગ હોય, મહારુદ્ર યજ્ઞ હોય, પ્રતિષ્ઠાનો યજ્ઞ હોય, કોઈ મોટા મોટા યજ્ઞ હોય એમાં દિવાસળીથી નહીં પણ અરણીના કાષ્ટના ઘર્ષણ દ્વારા અગ્નિ ઉત્પન્ન થાય એ પવિત્ર અગ્નિ. તો આપણે આ વિષ્ણુ યજ્ઞની અંદર આ સુરાપુરા બાપાના સ્થાનકની અંદર અમારા મિત્ર સ્નેહી શ્રી અમારા હાર્દિકભાઈ પંડ્યા ત્રિવેદી એમના આચાર્ય સ્થાને આપણે આ અરણી દ્વારા હમણાં અગ્નિનું પ્રાગટ્ય કરશું. તો થોડી વારમાં અહીંયા અરણીનો કાષ્ટ બધું ગોઠવવામાં આવશે. સામસામે જોડીઓ અથવા ભાઈઓને બેસાડવામાં આવશે. જેમ પહેલાના સમયની અંદર બહેનો છાસ કરતા વલોણા દ્વારા સામસામા બહેનો બેઠા હોય અને આમ જેવી રીતના આમ ઘમર ઘમર વલોણા વાગે એવી રીતના ઘર્ષણ દ્વારા છાસ થતી એવી રીતના અગ્નિ ઉત્પન્ન થશે. તો એ અગ્નિ આપણે મુખ્ય કુંડમાં પધરાવાશું. પછી ત્યાંથી બધા કુંડની અંદર પધરાવવામાં આવશે પણ અરણીના કાષ્ટના ઘર્ષણ દ્વારા આપણે અગ્નિ ઉત્પન્ન કરશું. એક ધુવાણો થશે, એમાંથી સે દેતવા નીકળશે. એ દેતવા આપણે રૂમાં લઈ અને આપણે અગ્નિ પ્રગટ્ય કરશું. તો આવી રીતના હમણાં થોડી વારમાં અગ્નિ પ્રગટ્યની વિધિ થશે. શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. ચાલો અશ્વિન કાકા અને હિરેનભાઈ બે અહીંયા ભાવેશભાઈની મદદમાં આવજો એટલે જે રીતે કે એ રીતે બધું ગોઠવી દો. કાંડા બાંધવામાં કોઈ બાકી હોય તો અહીંયા અમારા ભૂદેવો શાસ્ત્રીજીઓ કાંડા બાંધે છે તો બધા ભાઈઓ બહેનો બધા કાંડા બંધાવજો. અમારી પાસે હોનાનું પાત્ર છે. અમે હાથીની અંબાડીએ બેઠા હોય ને તો ત્યાંથી અમે લાંબો હાથ કરીએ. અમારો લેવાનો ધર્મ છે, તમારો દેવાનો ધર્મ. એટલે આ બધા હમું જોવે મારી ગામને. ચાલો હવે બેનો અહીંયા બેસી રહેવાનું છે. યજમાનો જોડિયું આવી જાવ અને થોડીક મહેનત વાળું કામ છે એટલે મુકા દાદા પેલા તમારે જ આવવું જોઈએ. થોડુંક ફરાળ સારું હાલશે, થોડીક મહેનત કરાવશે. રોહિત તારે આવવું પડશે. સંજય તારે ઓલા હાથમાં કેમ થાય હાલશે હે
ગણેશ મહારાજ આવી જાય તાકાત કરી શકે નકર અમારે ભાઈ સુરેશભાઈ તો હે સુરુભાઈ ક્યાં ગયા અમારા સુરુભાઈ ઈ અમારે એકલા પોતી જાય સુરુભાઈ ને બોલાવો સુરુભાઈ ભાઈ ઓલો છાણાનો ભૂકો હતો છાણાનો ભૂકો અહીંયા આપી દો લાલાભાઈ લાઈ તો ભાઈ છાણાનો ભૂકો એમ નહીં અરે રોહિત પેલા બે હરખે હરખા મુકાભાઈ રોહિતભાઈ ઈ થાકી જાય પછી બીજા આવશે એમ તો થોડુંક મહેનત વાળું કામ ચાલુ રાખજો અહીંયા બ્રાહ્મણો અગ્નિસૂક્તના પાઠ બોલશે અગ્નિસૂક્તના મંત્રથી પ્રાગટ્ય પ્રજ્વલિત કરશું જલ્પેશભાઈ તમે જરી પીલાવજો અગ્નિંદો તાંબુરો દધે હવ્યવ્યાહમબ્રુવે દેવાન આસાદયા સહસ્રશીરેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાતા ભૂમિગો દર્વાદદ પ્રદવા યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગ્ગો સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યમ ભૂતામૃતતવસ્યેષાનો યદન્નેન તિરોહતિ એતાવાનસ્ય મહિમા તો જાયં ચ પુરુષઃ આદોષ્ય વિષવાભૂત નિત્રિપાદશિય મૃતં દેવે ઉદેત પુરુષઃ આદોષ્યેહ ભવદ પુનઃ તતો વિગવં વ્યગરામત્સ સનાનસને અભે તતો વિરાડ જાયદ વિરાજો અધિપુરુષઃ સજાતો અત્યરિશ્ચાદપશ્ચાत् ભૂમિમધો પુરઃ તસ્માદ્યગણાत् સર્વહુદઃ સંવૃતં પ્રકદાજં ભજો સ્વાં ચક્રે વાયવ્ય નારણ્યગ્રામ્યાશ્ચ તસ્માદ્યગણાत् સર્વહુદરજઃ નિજગ્નિરે છંદાગ્ગોસે જગ્નિરે તસ્માદસ્વા અજાયંત જે કે ચોભયાદતઃ ગાવો જગ્નિરે તસ્માજ્જાત અજાવયા જગ્નમ બર્હિઃ પ્રોક્ષન પુરુષં જાતમગ્રતઃ તેન દેવ અયજંત સાધ્ય રેખાયશ્ચ જત્પુરુષં વ્યદદુઃ ગદિધાવ્યકલ્પયન્ન મુખં કિમસ્યાસેत् કિં બાહુ કિમુરોપાદ ઉચ્યતે બ્રાહ્મણો મુખમાસીત બાહુરાજન્યઃ કૃતઃ ઊરુ તદ
દસ્ય જદવૈશ્યઃ પદભાગોષોદરો દરેક સ્વયંસેવકો જગ્યાએ જવતલ પહોંચાડી દો, ઘી પહોંચાડી દો અને યજમાન ઓલું લાંબુ એક કાસ્ટ હોય એમાં ચમચી બાંધી દેજો. નકર હું છે તમને ગરમ લાગશે એટલે એવું લાંબુ એક કાસ્ટ હોય એ થોડુંક બાંધી દેજો. બસ બસ નીચે ચાલો નીચે. તન થાળી જવતલ અને તન તપેલી ઘી. બરોબર બરોબર બરોબર. 3 જણા ઘી ઓમ છે અને 3 બેનો જવતલ ઓમ છે. જવતલ ઓમ છે. જવતલ ઓમ છે. નકર સુરુભાઈ ને બોલાવી. કારણ કે આ મહેનત વાળું મહેનત. ઓમ અગ્ને લોલાલે હવ્યવા ગુરુવે દેવાન આસાદયા દેહ અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ નારાયણ અગ્નિ નારાયણ ભગવાન કી સુરપુરા દાદાની નમ પાર્વદેવ હર હર મહાદેવ હર ભાઈ 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 જય હો જય કાંઈ વાંધો આપણે બે પેંડા વધારે ખાવાના ફરાળમાં બે પેંડા વધારે ખાવાના ચાલો કુંડે કુંડે અગ્નિ પ્રજ્વલિત કરી દો. દરેક ઉપાચાર્ય પોતાનો કુંડ પ્રજ્વલિત ત્યાં કરાવી દો.
અશ્વિન કાકા આનો દરેક કુંડે પ્રગટાવી દો યજ્ઞ અડાયા છાણા નો હોય કેજો, જવતલ નો હોય તો યજમાનો કેજો. અમારા સ્વયંસેવકો ભાઈઓ ભરૂડી સ્વયંસેવક મંડળ છે અહીંયા હોય તો અદય માગો એ હાજર છે તમતારે સમસ્ત સરવૈયા કાંડા બાંધવામાં બાકી હોય ભાઈઓ બહેનો અહીંયા કાંડા બંધાવી લીજો. ચેતન કાંડા બાંધવાના બાકી હોય ત્યાં કાંડા બાંધી ભાઈઓ છોકરાઓ કાંડા બાંધવાના અદા બાંધે હો. બાકસ મંદિરમાં હશે, અહીંયા કુંડમાં હશે. આ ભરતભાઈ ના મોડો ભરતભાઈ પણ એક ખાસ ધ્યાન રાખજો, ઉપર ઓલે ઝાડ નો બહુ થાય કારણ કે તમારી પાછળ યજમાનો બેઠા હોય એટલે એને તાપ બહુ ન લાગે. એ થોડુંક ધ્યાન રાખજો કારણ કે પછી બહુ વસ્તુ કોઈની ઝાડ થાય તો ઉપર મંડપમાં ઓલું થોડુંક રીએ. હવે બીજું અગ્નિમાં કુંડ કુલમાં અગ્નિ પધરાયો એટલે યજમાનો યજમાન પત્નીને તમારે કઈક બધા હોનું કરાવી દેવું પડશે. અમારા બેન ને કઈક હો યજમાન પત્નીને અમને નહીં બ્રાહ્મણને નહીં યજમાને યજમાનના પત્નીને એટલે અમારા બહેનોને કઈક હોનું કરાવી દેવું પડશે. અને હવા તોલા જાજુ નથી કહેતો, હવા તોલા આમાં તો હવા શેર લખ્યું પણ એ તો 700-750 ગ્રામ થાય ને, 750 ગ્રામ થાય તો હે થોડોક અત્યારે થોડોક ભાવ ડીમ છે એટલે આવતી 15/4 આવે ઈ પેલા હો ભાઈ જેટલા નામ યાદ આવે એ બધાને કહું છું. રોહિત અતુલ હા એમ સાંભળજે બરોબર. હા અમારા ગજાનંદ ગણપતિ બાપા હો ફોન કઈક કરાવી દેવાનું. વાહ ભાઈ વાહ દાદાને પ્રેમથી જમાડવા આવું તો યાર તમે જોવો તો ખરા. આપણે કાના ભાઈ બહુ કાસ્ટ એટલે જે ઓલા છે કાસ્ટ સમીજ એ થોડા ઓછા સમજો કારણ કે ઝાડ બહુ થાય ઉપર મંડપ છે એટલે તમને તાપ લાગશે. અને વસ્તુ બધી ઓરિજિનલ છે, ઔષધિ બધી ઓરિજિનલ છે, ઘી ઓરિજિનલ છે એટલે તાપ વધારે થાય. ઘી અને તલમાં જ હાલશે એટલે કાસ્ટ ઓછા રાખજો. ઘી અને તલમાં જ તમારે યજ્ઞ પ્રજ્વલિત રહે. અને હોમવાનું મેં કીધું એમ 2 ટોપિયા તૈયાર કરાવ્યા એટલે પ્રેમથી દાદાને જમાડવાના લોભ કર્યા વગર. ચાલો હવે આપણે આગળ પૂજા પ્રારંભ કરીએ. જલ્પેશભાઈ એક થોડીક મિનિટ અહીંયા તમે ધ્યાન દેજો કારણ કે આ લોકો ત્યાં કાંડા બાંધે છે ને એટલે ત્યાં કાંડા બંધાઈ જાય એટલે ભૂદેવો અહીંયા આવી જાજો પછી કાંડા બંધાઈ ગયા હોય તો. હવે જો દરેક ઉપાચાર્ય જ્યાં સમિત પડા આવ્યા છે આકડો, ખાખરો, ઉમરો, અઘેડો, પીપળો, ખીજડો, તુલસી, હવનથી માંડીને બધાય સમિત એટલે આપણે ગામડે બધા ભેગા કરવા જવા પડતા. હવે જો આ તૈયાર પેકેટ છે એ બધા સમિત ભૂદેવ હોમ છે. પછી એક બીજો સફેદ પડો આપ્યો છે એને હવન પડો કહેવાય. એ પણ બધી ઔષધિ છે, અગર, તગર, જાવંત્રી ને
ચિનકબાલા ને ચણોઠી અને એ બધી ઔષધિ તમાલપત્ર, સુગંધી વાળો, જવ, તલ, લાલ તલ, સફેદ તલ અને આપણે ઓલા કમોદ એ બધું પધરાયું છે. એટલે બધી ઔષધિઓ એ બધી બહેનોએ હોમવાનું છે. ઘી ભાઈઓએ અને સમિતપડા અને હવનપડા એ બધા ભૂદેવ હોમ છે. સફેદ કલરનો હવન પડ હોય છે અને એક સમિત પડ હોય છે, આકડો ખાખરો એ આવે ત્યારે બધું હોમવાનું છે. ચાલો હવે પુષ્પ ચોખા રાખી બધાય અગ્નિ નારાયણ ભગવાનના સ્મરણ કરી જાઓ. અગ્નિ તાંબુરો દધે હવ્યવાહમ ઓમ ભૂરભુવઃ સ્વઃ શાંતિકે વરદનામનાગ્નયે નમઃ. જ્ઞાનાર્થે શકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. કુંડમાં પધરાવો. બોલો અગ્નિ નારાયણ ભગવાન કી જય. હવે જો અહીંયા આપણે આ પીઠ તૈયાર કરી છે. અહીંયા બધા દેવી દેવતાઓને આપણે મંડળમાં બિરાજમાન કર્યા છે. એ થોડો તમને ક્રમ સમજાવી દઉં. સૌ પ્રથમ આપણે પૂજા કરી બ્રહ્માજીની. આ મુકેશભાઈ છે એની સામે જે સ્થાપન છે મુખ્ય કુંડની સામે એ બ્રહ્માજીનું સ્થાપન છે. તમારાથી કઈ ભૂલ થાય તો અમે કેમ કહી ભાઈ આમને નામ કરો આમ હોમો, એમ અમારામાં યજ્ઞમાં તૂટી ખામી ઉણપ વેલા મોડું જાજા થોડું કાંઈ અમારાથી રહી જતું હોય તો બ્રહ્માજી એનું સ્થાપના કરી હોય તો એનો દોષ લાગવા દેતા. પછી જે પેલું લાલ સ્થાપન છે એ ગણપત દાદાની આપણે બધાએ પૂજા કરી. એમના પરિવાર સાથે એ લાલ શ્રીફળની અંદર આવીને બિરાજમાન થાય. પછી લીલું સ્થાપન છે એ આપણી વાડી, આ પરિવારની લીલી વાડી રહીએ મા ભગવતી, મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, લક્ષ્મીનારાયણ ભગવાન એનું સ્થાપન. પછી પીળું છે ભદ્ર મંડળના દેવતાઓ, સુરાપુરા દાદા, આ મુખ્ય કર્મના પ્રધાન દેવ વિષ્ણુ ભગવાન, એમની શક્તિઓ સાથે એમાં બિરાજમાન. આપને લાગે એક સ્થાપન પણ એ ઢગલીય દેવતાઓ હોય, એના આયુધો હોય, એના સવારો હાથી છે, ઘોડા છે, તલવાર છે, ભાલા, ત્રિશુલ સહિત એના સૈન્ય સહિત ગંગાજી, નદી, સપ્ત સાગરો, 7 ઋષિ મુનિઓ, 4 વેદ એ પીળા સ્થાપનમાં બિરાજમાન થાય. પછી એની બાજુનું જે બ્લુ સ્થાપન છે એની અંદર ક્ષેત્રપાલ દાદા, 52 વીર, કાળ ભૈરવ, બટુક ભૈરવ થી માંડી અને એ બધા દેવી દેવતાઓ એની અંદર બિરાજમાન. આ બાજુ સફેદ સ્થાપન છે એની અંદર નવગ્રહ દેવતા, નીચે અહીંયા સ્થાપન છે એની અંદર મહાદેવજી અને ઓલી બાજુ કાળું સ્થાપન છે એની અંદર હનુમાન દાદા. મેં કીધું ને ખાસ આપણે હનુમાન દાદાને પણ સવારે સ્મરણ કર્યું અને એની સ્થાપના પણ વિશેષ આપણે અલગથી કરી છે. કારણ કે આપણું કાર્ય છે 2 દિવસ તમે કહ્યું ને આગાહી પવન ને કાલ તો બધું માંડ તૈયારી કરીને ચૂંદડી પાથરીને પવન આવ્યો બધા કે ભાઈ ઘડી કેવો કલાક હવે કાંઈ જ નહીં થાપણ. એટલે કીધું દાદાને કીધું સત માહિતી બધું અમારું પણ દાદાની કૃપા એવી હતી કે આજુબાજુ બધું રહ્યું, અહીંયા કઈ બહુ વાંધો આવ્યો નહીં. દાદાને કીધું અમારું આ કાર્ય કાંઈ સુધી 5 વાગ્યા સુધી બધું જળવાઈ જાય. દાદાનું આપણે સ્પેશિયલ અલગથી સ્થાપન કર્યું. એટલે આ બધા સ્થાપનો છે. એની બાજુમાં અહીંયા જે મંડળ પૂર્યું છે અલગ અલગ કલર વાળા ચોખાનું, એની અંદર આપણા મઢના સર્વે દેવી દેવતાઓ આવે. ખોડિયારમાં, ચામુંડામાં, મેલડીમાં, મોમાઈમાં, 77માં સતીમાં પૂજાતા હોય. અને જે આપણા ગામમાં જે ડેરી છે 4 ડેરી 3 ડેરી છે અને મઢના દેવતાઓ સહિત એ બધા દેવી દેવતાઓ અને ત્યાં આપણે બધાને બિરાજમાન કર્યા છે. આ રીતે સ્થાપનના દેવતાઓની પૂજા છે. તો અગ્નિ નારાયણની પૂજા કરી ત્યાં નમસ્કાર કરો. હાલો હવે બ્રહ્માજીની પૂજા થઈ ત્યાં નમસ્કાર કરો. આ 2 ની પૂજા થઈ. લાલ સ્થાપનમાં ગણેશ, સૂર્યાદી, માતૃકા મંડળ દેવતાઓની પૂજા થઈ ત્યાં નમસ્કાર કરો. હવે લીલા સ્થાપનની પૂજા આવી. પુષ્પ ચોખા હાથમાં રાખો. નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષય્યાભિરજ પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિં કુરુ સર્વદા. શક્યાદિ વાસ્તુ મંડળ દેવતાભ્યો નમઃ. કુંડની પારી ઉપર પધરાવો. ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. પાછા હાથમાં પુષ્પ ચોખા રાખી પીળા સ્થાપનની પૂજા આવી. સર્વત્રો ભદ્ર મંડળ દેવતા એમના ધ્યાન ધરી જાઓ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સોનવંતી દેવી સ્તવે
वेदे साङ्गपद क्रमोपनिषदेर् गायन्ति यं सामगा देवायतास्मै नमः नमस्कारान् समर्पयामि सकलोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि ફૂલને પરિધિ ઉપર રાખી લ્યો હવે ભાઈ ફૂલ પહોંચાડો સ્વયંસેવકો ચોખા ન હોય તો ચોખા આપો હાલો ભરૂડી સ્વયંસેવક મંડળ ચોખા પહોંચાડો ફૂલ પહોંચાડો એ રાજુ દાદા પાછા હાથમાં પુષ્પ ચોખા રાખી અને પીળા સ્થાપનમાં મંડળની પૂજા કરી હવે એની બાજુમાં લીલા સ્થાપનની પૂજા ક્ષેત્રપાલ મંડળ દેવતા યમ 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 યક્ષરૂપામ દશદિશી વદનમ ભૂમિકં પાયમાનમ સમ 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 સહાર મૂર્તિ શિર મુકુટ જટા શેખરમ ચંદ્રબિંબમ દમ દમ ચોર્ધ્વરેખાકપાલમ પમ 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 પાપનાસમ પશુપતિમ ભૈરવમ ક્ષેત્રપાલ મંડળ દેવતા અભ્યોનમાં પરિધિ ઉપર પધરાવો સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ બાજુમાં સફેદ સ્થાપન નવગ્રહ ભગવાન હે આપણા જન્માક્ષરની અંદર જન્મકુંડની અંદર જે કોઈ પણ ચોથા આઠમા અને 12મા સ્થાનમાં કોઈ ગ્રહ પડ્યો હોય તો આપણને અશુભ ફળ જો પ્રાપ્ત થતો હોય તો આપણે પૂજા કરવાથી એ બધા ગ્રહો આપણને શુભ ફળ પ્રાપ્ત કરાવતા થાય ધ્યાન સ્થાપનમાં બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુ ચ શુકરા શનિરાહુ કેતવા સર્વે ગ્રહાસા ગ્રહ મંડળ દેવતા ભ્યો નમઃ પરિધિ ઉપર પધરાવો સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ હવે અહીંયા નીચે ગુલાબી છે એ છે મહાદેવજીનું ભાગવતની અંદર કથા તમે સાંભળી છે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો બધા દેવતાઓને બોલાવ્યા દીકરી જમાઈને આમંત્રણ આપ્યું સતીજીને આમંત્રણ નું આપ્યું મહાદેવજીને આમંત્રણ નું આપ્યું પછી કથા તમે જાણો છો પરાણે સતીજી જાય છે યજ્ઞમાં બધા દેવી દેવતાઓના આવી રીતે સ્થાપન જોવે છે પોતાના પતિનું ક્યાંય સ્થાપન જોતા અરે મારા પિતા મહાદેવને ખાલી જમાઈ સમજે છે પણ એ તો દેવ નથી તો મહાદેવ હું શ્રાપ આપું છું સતી કહે કે જે યજ્ઞમાં મારા પતિનું સ્થાપન નહીં હોય એ યજ્ઞ ક્યારેય ફળીભૂત નહીં થાય વિષ્ણુ ભગવાનનો યજ્ઞ હોય તોય ભલે મહાદેવજીનો હોય તોય ભલે સુરાપુરા દાદાનો યજ્ઞ હોય તોય ભલે ગણપતિ દાદાનો યજ્ઞ હોય તોય ભલે કોઈ પણ દેવી દેવતાઓનો યજ્ઞ હોય પણ મહાદેવજીનું સ્થાપન શિવ એટલે કલ્યાણ શિવ વગર કલ્યાણ ભગવાન ભોળાનાથ એમની પ્રાર્થના કરી દાદા આ યજ્ઞમાં પધારી અમારા સમસ્ત સરવૈયા પરિવાર એનું ક્ષેમ થાય એનું ભદ્ર થાય એનું કલ્યાણ થાય આશીર્વાદ આપો અમે જ્યાં આહુતિ આપવા બેઠા જઈ આહુતિનો સ્વીકાર કરજો મહાદેવજી અને આપણે રામનાથ દાદા એનું સ્મરણ કરી જય રામનાથ દાદા મનમાં સ્મરણ કરવાનું ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણ હે શિવ શંકર ભવાની શંકર હે શિવ શંકર ભવાની શંકર હે શિવ શંકર ભવાની શંકર હે શિવ શંકર
तत्परा शिव ओंकारा शिव तव शरण ओम शिव शिव तव शरण तारी धुन लागे भोला तारे धुन लागे हर हर शंभु भोला तुम्हारी धुन लागे हर हर शंभु भोला तुम्हारी धुन लागे तारी धुन लागे भोला तारे धुन लागे डाक डमरू वाला तुम्हारी धुन लागे पार्वती ना प्यारा तुम्हारी धुन लागे तारे धुन लागे भोला तारे धुन लागे मोटे जटा वाला तुम्हारी धुन लागे जटा माथे गंगा तुम्हारी धुन लागे हर हर शंभु भोला तुम्हारी धुन लागे हे कंठे सर्पो काड़ा तुम्हारी धुन लागे तारी धुन लागे भोला तारे धुन लागे तारे धुन लागे भोला तारे धुन लागे हर हर शंभु भोला तुम्हारी धुन लागे हर हर शंभु भोला तुम्हारी धुन लागे नमः शिवाय ओम नमः शिवाय 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 शिव 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 शंभो महादेव शंभो 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 शिव 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 शंभो विश्वनाथ 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 शंभो शिव 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 शंभो महादेव शंभो शिव 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 शंभो महादेव शंभो बोलो रामनाथ महादेव की जय गंधाक्षत पुष्पाणिम समर्पयामि ચાલો હવે બે હાથ જોડી યજમાનો બેસી જાવ એમને હવે બ્રાહ્મણ દ્વારા આહુતિ અપાય છે તિષ્ઠન સમિતમ ગૃહીત્વા ઓમ તિષ્ઠન સમિતો ભ્યાધા
પર્યુક્ષણમ પરાવર્તનમ આઘાર આહુતિ ઓમ મનસા સ્વાહા ઇદં નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદં ઇન્દ્રાય ઓમ અગ્નયે સ્વાહા ઇદં અગ્નયે સોમાય સ્વાહા ઇદં સોમાય શાંતિકે વર્ધનામના અગ્નયે નમસ્કારાન સમર્પયામિ પાછા યજમાનો બધા પુષ્પચોખા હાથમાં રાખી કીધું એમ આપણે વિશેષ સ્થાપના હનુમાનજી મહારાજની કરી છે. એની સાથે સાથે આ ભદ્ર મંડળના દેવતાઓ જે આપણે ગામની અંદર જે દેરી છે એ સહિત આપણા મઢના દેવતાઓ અને સમસ્ત સુરાપુરા આપણે અહીં સ્થાને એક જગ્યાએ યજ્ઞ કરી છે એટલે એવું નથી કે ભાઈ આ એક દાદાની પૂજા થાય, એક દાદાની યજ્ઞ. બધા દાદાની આપણે રજા લીધી છે અને બધાની આજ્ઞા છે કે ભાઈ અહીંયા તમ તારે યજ્ઞ કરજો, અમે બધા માની લેવું, સ્વીકાર કરી લેશું. એટલે આપણે બધાની અહીંયા સ્થાપના છે અને યજમાનો દ્વારા બ્રાહ્મણો દ્વારા આપણે દરેક ડેરીએ પૂજા કરાવી છે, સજા ચડાવી છે અને બધું વ્યવસ્થિત એવી રીતે અહીંયા પણ આ મંડળની અંદર સુરાપુરા દાદા અને આપણા મઢના દેવી દેવ જ્યાં અમારા શાસ્ત્રીજીએ મંડળ પૂર્યું છે એની અંદર બધા દેવતાઓ બિરાજમાન છે. સુરાપુરા નમસ્તુભ્યં સર્વસિદ્ધક તવ પૂજા પ્રકારેણ સુરાપુરા દેવ નમોસ્તુતે. સર્વ દેવી દેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. પુષ્પ ચોખા હાથમાં રાખી હવે છેલ્લું સ્થાપન બાકી, પછી આપણે યજ્ઞ શરૂ થાય છે. હનુમાનજી મહારાજનું કાળું સ્થાપન, યંત્ર પણ હનુમાનજી મહારાજનું આપણે રાખ્યું છે. છેલ્લે જ્યારે તમે અહીંયા દર્શન કરવા આવો ત્યારે બધા સ્થાપનોના દર્શન કરજો. એ હનુમાન દાદા બળ બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ કરાવજો અને સદાને માટે અમારું કલ્યાણ કરજો, અમારી રક્ષા કરજો, અમારું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવા છે. બોલીએ હનુમાનજી મહારાજ જગી જય. મંગલ મૂર્તિ મારુતનંદન. મંગલ મૂર્તિ મારુતનંદન. મંગલ મૂર્તિ મારુતિનંદન. મંગલ મૂર્તિ મારુતનંદન. સકલ અમંગલ મૂલ નિકાંદ. સકલ અમંગલ મૂલ નિકંદન. સકલ અમંગલ મૂલ નિકાંદ. સકલ અમંગલ મૂલ નિકંદન. મંગલ મૂર્તિ મારુતિનંદન. મંગલ મૂર્તિ મારુતનંદન. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. અષ્ટભંજન દેવ કી જય. સુરાપુરા દાદાની દાદાની જય. વિષ્ણુ મહાયજ્ઞની યજ્ઞની જય. કુળદેવી માત મહા. કી જય. હવે આપણે યજ્ઞ ગ્રહ શાંતિથી લઈ અને પ્રધાન હોમ બધા શરૂ થાય છે. આપણે 1 વાગે ફરાળનો બ્રેક પાડવાનો છે એટલે હજી 20-25 મિનિટની આહુતિ ને બધું ક્રમ છે એ આપણે લેવો પડે. સ્ટેશન આવે અહીંયા ગાડી ઊભી રખાય ને, વચમાં ક્યાં ઊભી રાખી? એટલે સ્ટેશન આવે અહીંયા આપણે બ્રેક મારશું, પણ 5 મિનિટ અહીંયા બેઠા બેઠા ભાઈ પાણી સ્વયંસેવકો ભરોડી મિત્ર મંડળ યજમાનોને બધાને પાણી પીવું હોય તો પાણી આપી દો. પછી આપણે 1 વાગે બધાએ ઊભું થવાનું છે. બ્રાહ્મણોને પાણી આપવું, યજમાનોને પણ કોઈ ઊભું નથી થવાનું. ઊભા થઈને આવશો તો બહુ મોડું થઈ જાય.